ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા પર પીએમ જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટના 9,84,000 રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। આ ઉપરાંત યુનિવર્સિટીમાં ખોટી નિમણૂકો કરીને વિદ્યાર્થીઓની ફીના લાખો રૂપિયા ખોટી રીતે પગાર પેટે ચૂકવવામાં આવ્યો, પણ એનએસયુઆઈએ આક્ષેપ લગાવ્યો છે કે અને વિરોધ કર્યો છે। આજે કાર્યકર્તાઓએ પૂર્વ વીસી સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે। સાથે જ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો શાહી છાંટીને કુલપતિનું મોઢું કાળું કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે ગંભીર નાણાકીય ઉચાપતની રજૂઆત મળતા કુલપતિ જગદીશ જોશીએ કાયદાકીય સલાહ અને કમિટી દ્વારા પારદર્શક કાર્યવાહીની ખાતરી આપી છે। સંબંધીઓને 2 લાખથી માંડીને 4 લાખ સુધીના પગાર આપ્યા, ત્યારબાદ પૈસા વધતા હતા તો કુલપતિ તરીકે રિટાયર્ડ થયા પછી પણ પોતાનો દીકરો જર્મનીમાં રહેતો હોય તો એના ખાતામાં પણ પૈસા નખાવ્યા। આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભૂતકાળમાં ક્યારેય કોઈ જગ્યાએ જોવા મળ્યો નથી। સમગ્ર દેશની અંદર ગુજરાત મોડલની વાત કરતા હોય તો ગુજરાત મોડલ શું છે? વિદ્યાર્થીઓનો પૈસો કુલપતિ તરીકે બેઠેલો વ્યક્તિ ગબન કરી જાય, ભ્રષ્ટાચાર કરી જાય, શું આ ગુજરાત મોડલ છે?